સમાચારમાં આગળ વાત કરીશું તો ધોરાજીના સુપેડી રોડ પર આવેલી ચૂનાની ભઠ્ઠી પાસે સગા ભાઈઓ વચ્ચે લોહિયાળ થીંગાણું સર્જાયું। નશાની હાલતમાં ધૂત બે મોટા ભાઈઓએ સામાન્ય બોલાચાલી બાદ નાના ભાઈ પર લાકડીઓ વડે હુમલો કર્યો। હુમલામાં ભાઈ વિનોદને માથાના ભાગે ગંભીર ઈજા થઈ, હાથમાં ફ્રેક્ચર થતાં લોહી લુહાણ હાલતમાં જોવા મળ્યો। ઈજાગ્રસ્તના ભાઈએ જણાવ્યું કે મોટા ભાઈઓએ 5 થી 10 લાકડીઓ ફટકારતા બચાવમાં વિનોદે ઘરમાંથી છરી કાઢી હતી। ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર અર્થે ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો હોસ્પિટલે દોડી ગયો। ઈજાગ્રસ્તનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી। સુપેડી આપણે માથાકૂટ થઈ છે, ધોરાજી હોસ્પિટલ આપણે લઈ આવ્યા છે સરકારી, અને વિનોદને હાથે ફ્રેક્ચર ભાંગી ગયો હોય અને માથામાં લાગી ગયું છે। અને અમે ચાર ભાઈઓ હતા, એમાં આપણે કાંઈ હું કાંઈ બોલ્યો નથી। હું એને વાદોમાં હતો, મારા બે ભાઈ મોટા છે ને એને લાકડીએથી માર્યો। આપણે ચૂના ભઠ્ઠીએ જાનમે રોડ બાંધવાનું કારણ અમે કે આ ભાઈ પીને આવ્યો હતો, અને ઓલા બે પીધેલા હતા, બે ભાઈ એ પીધેલા હતા, અને આ ભાઈ પીને આવ્યો। પછી એમાંથી કંઈક રામણ થઈ આ ભાઈ પછી એમાંથી કંઈ બોલતો નતો, ઓલા ભાઈ એમાંથી ઉપડ્યા આ ભાઈ પછી એની માથે લાકડીના ઘા કર્યા ઓલા। તો હું સમજાવું ભાઈ રહેવા દો બાંધો। તો એક બીજા લાકડી લીધી, ઓલા 2, 4, 5, 10 લાકડીઓને મારી લીધી। તો આને લઈ કાંઈ છરી કાઢી ઘરમાંથી, છરી કાઢીને આને છરી લઈને મારવા દઉં।